નમસ્કાર, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારો જાણીએ પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ઉપયોગી સમાચારો તમને સમયસર મળતા રહે। વીજ ગ્રાહકોને રાજ્ય સરકારે આપી મોટી ભેટ, બિલમાં મળશે રાહત। મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યની સામાન્ય જનતાને મોટી ભેટ મળી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી ₹3.35 પ્રતિ યુનિટનો ફ્યુલ ચાર્જની વસૂલાત કરવામાં આવતી હતી, જેમાં હવે 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે લાભ। લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન, ખાતર પર આપશે 24,420 કરોડ રૂપિયાની સબસિડી। મિત્રો, મોદી સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। આગામી ખરીફ વાવણી નિમિત્તે સરકાર ખાતર પર 24,420 કરોડ રૂપિયાની સબસિડી આપશે। ડુંગળીએ સામાન્ય લોકોને રડાવ્યા, લસણમાંથી રાહત મળ્યા બાદ ડુંગળીના ભાવમાં ફરી થયો વધારો। મિત્રો, ગુજરાત સરકારના નિર્ણય બાદ આગામી દિવસોમાં ડુંગળીની આવકમાં ઘટાડો થવાની ધારણા છે। જો આવક ઘટશે તો ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી શકે છે। હાલમાં ડુંગળીના ભાવમાં અચાનક વધારો થયો છે, ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો બાદ તેના વધતા ભાવ પર કાબુ મેળવી શકાય છે। ગુજરાત પોલીસમાં 12,472 પદ માટે ભરતી અને નિયમો જાહેર। મિત્રો, ગુજરાત પોલીસ ભરતીમાં લોકરક્ષક તથા PSI ભરતીની જાહેરાત ભરતી બોર્ડ પર મૂકવામાં આવી છે। આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસમાં ભરતી તેમજ ફોર્મ ભરવાનો નિયમ જાહેર કરવામાં આવશે। દેશના આ રાજ્યમાં મમ્પસ રોગનો હાહાકાર, એક જ દિવસમાં 190 કેસ। મિત્રો, કેરળમાં ગાલ પચડિયાના રોગનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે। એક જ દિવસમાં 190 જેટલા કેસ મળી આવ્યા છે। કોઈપણ વ્યક્તિ આનો શિકાર બની શકે છે। અમદાવાદના સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ થશે, PM મોદીના હસ્તે પ્રોજેક્ટ કરાયો લોન્ચ। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુલાકાત દરમિયાન અમદાવાદમાં સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ થશે। ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જાણો કેવું રહેશે હવામાન। મિત્રો, ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં આજે આકાશમાં સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવી હતી। રાજ્યમાં માવઠા બાદ જે ઠંડક પ્રસરી હતી તે પછી તાપમાનમાં ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે। જો કે હાલ વરસાદની કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે। સોનાના ભાવ તોફાની થતા સોની બજાર સુમસામ। મિત્રો, લગ્ન સ્તરની સિઝનો આવી રહી છે, ત્યારે સોના ચાંદીના બજારમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે। વેપારીઓ જણાવ્યા મુજબ હવે લોકો સોનાની જરૂરિયાત પૂરી કરવા માટે રિસાયકલ મોડમાં આવ્યા છે। લોકો જૂના સોના ચાંદીના દાગીના ભગાવીને નવા દાગીના બનાવવા તરફ ટ્રેન્ડ વધ્યો છે, જેથી સોની બજારમાં ચિંતા વ્યાપી જવા પામી છે।